નમસ્કાર મિત્રો, ઘણા લોકોનો સવાલ હતો કે ચિરાગભાઈ દાંત ખૂબ જ પીળા થઈ ગયા છે. ચા, કોફી ને કોઈ પણ કોલ્ડ ડ્રિંક આપણે પીએ છીએ તેના દાંત ઉપર ડાઘા પડી ગયા છે. અને ગામડાની દેશી ભાષામાં મિત્રો કહું ને તો દાંત ઉપર સારી જામી ગઈ છે. દેખાવમાં પણ ખૂબ જ અજીબ લાગે છે. મોઢામાંથી ખરાબ દુર્ગંધ આવે છે. તો આ માટે શું કરવું? આ માટે કોઈ એવી હોમ રેમેડી છે? આવો ઘણા બધા લોકોનો મિત્રો કોમેન્ટ હતી. તો આજનો વિડીયો તેવા તમામ ભાઈઓ બહેનો માટે છે કે જે લોકો પીળા દાંતથી કંટાળી ગયા હોય. તો આજના વિડીયોમાં એકદમ બેસ્ટ અને એકદમ સિમ્પલ એક હોમ રેમેડી તમને મિત્રો બતાવીશ કે જે તમારા દાંત ઉપર એપ્લાય કરીને એનાથી પ્રોપર તમારે બ્રશ કરવાનો છે. આ વસ્તુ કરવાથી ગણતરીના દિવસોમાં જ તમારા જે પીળા દાંત છે ને એ મોતીની જેમ મિત્રો ચમકવા લાગશે. તો કઈ કઈ વસ્તુ જોઈશે એ તમામ માહિતી વિડીયો આપવાનો છું. અને આ સાથે વિડીયોના અંતમાં એક બોનસ ટીપ પણ તમારા સાથે જરૂરથી શેર કરીશ. એને પણ તમે અચૂકથી ફોલો કરજો, જેથી કરીને તમારા દાંતની સમસ્યાથી તમે આસાનીથી મિત્રો બચી શકો છો. તો મિત્રો સૌ પ્રથમ તો આપણે કઈ કઈ વસ્તુ લેવાની છે એ આપણે વન બાય વન જોઈ લઈએ. તો એના માટે સૌ પ્રથમ એક નાની તમારે વાટકી લઈ લેવાની છે અને લીંબુની જરૂર પડશે. તો તમારે લીંબુ તમારે કટ કરીને એક લીંબુનો રસ તમારે એ વાટકીની અંદર તમારે બરોબર તમારે કાઢી દેવાનો છે. ત્યારબાદ એ લીંબુના રસમાં 1 થી 2 ચમચી તમારે પાણી નાખવાનું છે. જ્યાં મિત્રો 1 થી 2 ચમચી તમારે પાણી એડ કરી દેવાનું છે. 1 ચમચીનો ચોથો ભાગ તમારે રોક સોલ્ટ એટલે કે સિંધવ મીઠું આની અંદર એડ કરી દેવાનું છે. અને 2 નંગ જે લવિંગ હોય એને તમારે વાટી દેવાનું છે. અને જે લવિંગનો જે પાવડર બની ગયો છે એ તમારે એડ કરી દેવાનું. બધું વસ્તુ તમારે હલાવી દેવાનું છે. અને ત્યારબાદ દિવસમાં જ્યારે પણ તમને સમય મળે ત્યારે આ જે મિશ્રણ બની ગયું એનાથી તમારે દાંત ઉપર તમારે લગાવવાનું છે અને પ્રોપર રીતે તમારે બ્રશ કરવાનું છે. ઉપર નીચે આગળ પાછળ અંદર બહાર બધી બાજુ તમારે આ રીતે તમારે લગાવવાનું છે અને આ રીતે તમારે ઘસવાનું છે. લીંબુની અંદર સાઇટ્રિક એસિડ મિત્રો રહેલું છે જે નેચરલ બ્લીચિંગનું કામ કરશે, જેથી કરીને તમારા દાંત ઉપર જે પણ સારી જામી ગઈ હોય, જે ડાઘા ચા કોફી કોલ્ડ ડ્રિંકના પડી ગયા હોય એ ધીમે 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 દૂર થઈ જશે. અને સાથે સાથે મિત્રો લવિંગ છે એ એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મ ધરાવે છે. એટલે કે જે પણ તમારા દાંતની સમસ્યા હોય, દાંતમાં દુખાવો થયો હોય, કોઈ પણ જાતનું બેક્ટેરિયાનું ઇન્ફેક્શન કંઈ લાગ્યું હોય એને પણ મિત્રો જળમૂળથી દૂર કરી દેશે. એટલે કે મિત્રો ફક્ત તમારે આ વસ્તુ તમારે કરવાની છે. એક વખતમાં તમને ફરક નહીં થાય, પરંતુ તમે અલ્ટરનેટ દિવસ 4 થી 5 વખત તમે આ જે મિશ્રણ છે એ તમારા દાંત ઉપર એપ્લાય કરીને તમે બ્રશ કરશો તો તમારા પીળા દાંતથી જો તમે કંટાળી ગયા હોય ને, પાન મસાલા ગુટકાના જ્યાં પીળા દાંત હોય, ચા કોફીના બધા દાંત તમારા સારી જામી ગઈ હોય, દાંત તમારા એકદમ ખરાબ દેખાતા હોય ને, તો તમે 4 થી 5 વખત તમે એપ્લાય કરજો. તમને સારું એવું પરિણામ જોવા મળશે અને પીળા દાંત તમારા છે એ મોતીની જેમ મિત્રો ચમકવા લાગશે. આ સાથે સાથે મિત્રો બોનસ ટીપમાં એટલું જ કહેવા માંગીશ કે કોઈ પણ તમે ચા છે, કોફી છે, કોઈ પણ તમે સોફ્ટ ડ્રિંક કોલ્ડ ડ્રિંક તમે પીઓ છો, તમે જમો છો, ત્યારબાદ તમારે પ્રોપર તમારે કોગળા તમારે કરી નાખવાના છે. આટલું તમારા મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે. કોગળા નથી કરતા જેના કારણે ઉપર લેયર જામતું જ જાય છે અને આગળ જતા મિત્રો ઉપર ડાઘા પડી જાય છે, છારી જામી જાય છે. અને એમાં જો દાંતની વચ્ચે જો કોઈ પણ ફૂડ પાર્ટિકલ કે કોઈ ભરાઈ રહે તો દાંતમાં સડો લાગે અને ઘણી બધી બીમારીઓ મિત્રો દાંતની આનાથી થઈ શકે છે. એટલે કે નાની વસ્તુ છે, પરંતુ આપણે બધા ફોલો 95% લોકો કરતા નથી. આજથી તમારે ચાલુ કરી દેવાનું છે. જમ્યા બાદ કોઈ પણ ચા કોફી પીઓ છો, જમો છો, ત્યારબાદ તમારે કોગળો કરી દેવાનો છે. અને શક્ય હોય તો રાત્રે સૂતા પહેલા પ્રોપર તમારા બ્રશ તમારા હળવા હાથની મદદથી તમારે ફટાફટ, વધારે ટાઈમ બગાડવાનો નથી, 30 થી 40 સેકન્ડ તમારે જરૂર પડશે, બરોબર તમારા બ્રશ તમારે કરી દેવાનું છે. જેથી દાંતની ઘણી બધી સમસ્યાથી તમે બચી શકો છો અને જીવશો ને ત્યાં સુધી તમારા દાંત એકદમ સ્વસ્થ રહેશે. તો અચૂકથી તમે આ જે બોનસ ટીપ છે એને પણ તમે ફોલો કરજો. અને પીળા દાંત માટે મેં તમને કીધું ને એ તમે ચાલુ મિત્રો કરી દેજો. 3 થી 4 વખતમાં તમને સારું પરિણામ જોવા મળશે અને તમારા દાંત મોતીની જેમ મિત્રો ચમકવા લાગશે. જો તમને માહિતી પસંદ આવી હોય તો આ વિડીયો તેવા તમામ ભાઈઓ બહેનો સાથે અચૂકથી શેર કરજો કે જે લોકો પીળા દાંત, મોઢામાં દુર્ગંધની સમસ્યાથી મિત્રો કંટાળી ગયા હોય. વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ છીએ. ત્યાં સુધી વિડીયો જોવા માટે આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર. સ્વસ્થ રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. હેવ અ નાઇસ ડે.